તમારી પાસે આવ્યા અમે તમારી પાસે આવ્યા એક મજાનું નાટક લાવ્યા એક મજાનું નાટક લાવ્યા અમે કામની વાતો કરશું અમે કામની વાતો કરશું સ્વચ્છતાની સેવા કરશું સ્વચ્છતાની સેવા કરશું અમે તમારી પાસે આવ્યા એક મજાનું નાટક લાવ્યા એક મજાનું નાટક લાવ્યા એ ભાઈ આજના ભાઈ મસ્ત કોલેજમાં જવું છે અરે યાર આ મારા પર કચરો કોણ ફેંકી રહ્યો છે અરે મારા બધા કપડા ખરાબ કરી દીધા યાર આજે તો મારા મસ્ત તૈયાર કરી પેલી નવી ફિલ્મ આવી ને એ જોવા છે આ ઉપરથી કોણ કચરો નાખે છે બધા કપડા નવા કપડા બગાડે બોલો હા યાર મારી સાથે પણ આવું થયું હા યાર હું પણ આજે રસ્તે જોતો આવું છું આ એરિયામાં નામ જુદા હોય છે ના પ્લાસ્ટિકો કચરો અને ઢગલા તો એકના એક જ હોય છે હા સાવ સાચી વાત છે હો તમારી એ બધું તો બરાબર છે પણ તમને આ કચરા વિશે આજે ખબર પડી આ મગજની અને દરેક વચ્ચે બોલો હોય છે આજે એ ભાઈ તમે કઈ કહેતા લાગે કઈ કચરો અરે ભાઈ આમાં તો હે આટલો બધો નેગેટિવ કેમ થાય છે તો અમે કચરાની વાતો કરવા નથી આવે ભાઈ અમે તો સ્વચ્છતાની વાતો કરવા આવે છે શેની વાતો કરતો કચરાની વાતો તો તારા જેવા લોકો કરે સ્વચ્છતાની વાતો કરવા આવ્યા છો તો કરો ને અરે સૌથી પહેલા તો મને એમ કહો સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે ખબર છે કોઈને ના તમને ખબર છે અરે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે જે પ્લાસ્ટિકનો ઉપયોગ એકવાર કરીને એ પ્લાસ્ટિક ફેંકી દેવામાં આવે એનો બીજી વાર ઉપયોગ ના થઈ શકે એવો હોય એવા તમામ પ્રકારના પ્લાસ્ટિકને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે કેવું પ્લાસ્ટિક હા અરે ગુજરાત સરકારે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે હા અરે ભાઈ પણ આ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે શું વચ્ચે બોલો अरे भाई सिंगल यूज प्लास्टिक में प्लास्टिक की बोतल प्लास्टिक का ग्लास प्लास्टिक का कप वगैरह આવે છે હા પ્લાસ્ટિક ની પ્લેટ ચમચી જે આપણે શું કહીએ મંચુરિયન ખાઈએ ને એ પ્લાસ્ટિક ની ચમચી પ્લાસ્ટિક ની વાટકી પ્લાસ્ટિક ની થાળી પ્લાસ્ટિક ના પાણીના ગ્લાસ આ પ્લાસ્ટિક ની પાણીની બોટલો અને જે કેક કાપવા માટે ચાકુ આવે ને પ્લાસ્ટિક નો એ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક માં આવે અને આપણે જે ગાલ સાફ કરીએ એમાં જે ઇયરબડ્સ આવે ને એને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવાય અને હા ભાઈ આઈસ્ક્રીમ અને કેન્ડી સ્ટિક એ કોઈ વાપરવા થર્મોકોલ પ્લાસ્ટિકના ઢગલા પ્લાસ્ટિકના ભૂકા ને પ્લાસ્ટિકના ડંડા આ બધું આવે છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના બહાર હા ઓહો આ બધી તો મને ખબર જ નહોતી આ બધી તો તમને ખબર જ નથી અરે ભાઈ તો ખબર નથી તો ખબર રાખો કારણ કે જાગૃત નાગરિક હોવાને લીધે આપણી જવાબદારી છે કે આ બધાની આપણે ખબર હોવી જોઈએ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ખૂબ ખતરનાક રીતે પર્યાવરણમાં વધી રહ્યો છે પર્યાવરણને ખૂબ ખરાબ રીતે પ્રદૂષિત કરી રહ્યો છે પરંતુ મિત્રો આ સિંગલ યુઝ પ્લાસ્ટિકને આગળ વધતો અટકાવવાની ચાવી આપણા હાથમાં છે વાત તો સાચી છે આપણે જે રીતે આપણા ઘરને સ્વચ્છ રાખીએ છીએ એવી જ રીતે આપણે જાહેર જગ્યાઓ અને જાહેર રસ્તાઓને પણ સ્વચ્છ રાખવા જોઈએ વાહ ચંદુભાઈ વાહ હવે તમે મુદ્દાની વાત કરી હો આમ તો સ્વચ્છતા તમામ લોકોને ગમે કે નહીં બાળકો કોને નથી ગમે છે ચાર છોકરા આખું પર તો એ નથી કરે હો બેટા આવા જ
હા, તો સ્વચ્છતા તમામ લોકોને ગમે, પરંતુ એની શરૂઆત તો ક્યાંથી કરવી પડશે ને આપણે, હે? તો ભાઈ શરૂઆત કરશું ક્યાંથી? સૌથી પહેલા તો આપણે બજારમાં જઈએ અને ચા પીએ, નાસ્તો કરીએ કે હારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ચા પીવા માટે જે પ્લાસ્ટિકનો કપનો ઉપયોગ કરીએ, આપણે નાસ્તો કરવા માટે પ્લાસ્ટિકના પડિયા, પ્લાસ્ટિકની ડીશો, પ્લાસ્ટિકની ચમચી, પ્લાસ્ટિકના પાણીની બોટલો, પ્લાસ્ટિકના પાણીના ગ્લાસ આ જે વાપરીએ ને, સૌથી પહેલા તો આપણે એનો ઉપયોગ બંધ કરીએ. બીજા કરે કે ના કરે, આપણે સૌથી પહેલા આને બંધ કરીએ. અને હા ભાઈ, આપણે જ્યારે બહાર પ્રવાસમાં જઈએ ને, ત્યાં નાસ્તો કરીને ઘેરના કચરો ફેંકવો જોઈએ નહીં. તેને ડસ્ટબિનમાં નાખવો જોઈએ. અને રસ્તા પર પ્લાસ્ટિકનો કચરો અથવા બીજો કચરો હોય ને, તેને ભેગો કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. હા, અને જો કોઈ કચરો ફેલાવો હોય તો તેને રોકવો જોઈએ અને સમજાવવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. એને રોકવો જોઈએ અને એને સમજાવવો જોઈએ કે ભાઈ જ્યાં ત્યાં કચરો ના કરીશ, કારણ કે સ્વચ્છતાની શરૂઆત તો પોતાના ઘરેથી કરવી જોઈએ. તો મેં જે મારી ટપુની મમ્મી રહીને એને કીધું કે ટપુની મમ્મી આપણે સ્વચ્છતાની શરૂઆત કરીએ અને ઘરના બાવા બધું પાડીને મસ્ત સફાઈ કરી નાખીએ. તો મને કહ્યું કે ટપુના પપ્પા મારે તો ઇંગ્લિશ સ્પીકિંગ નો કોર્સ કરવો છે. હા, ઇંગ્લિશ સ્પીકિંગ નો. તો મેં કીધું અરે ઇંગ્લિશ સ્પીકિંગ કરવો છે કહેવા દો, આ સામે ક્લાસીસ ચાલે ને, આપણે ઘરે એડમિશન કરાવીએ. મને કે અહીંયા નહીં, મારે છે અમેરિકા જવું છે, અમેરિકા. અને ત્યાં જઈને ઇંગ્લિશ શીખવું છે. શું શીખવું છે? ઇંગ્લિશ. મેં કીધું તારી ભલી થાય, હે? મારી જોડે બધા પૈસા નથી, પણ છતાંય મેં તો મારું ખેતર ગીરવે મૂક્યું અને પૈસા લાવ્યો, પાસપોર્ટ કરાયા, વિઝા કરાયા અને ટપુની મમ્મીને અમેરિકા મોકલી 1 વર્ષમાં. અને 1 વર્ષ પછી હવે ઇંગ્લિશ કડકડાટ બોલતી થઈ ગઈ. અને ભાઈ પાછી આવીને એરપોર્ટ ઉપર જેવી આવીને મને જોયું દૂરથી, મને કે ટપુના પપ્પા હાઉ આર યુ? એ ડોબી આ શું બોલે છે તું? મેં કીધું આપણા સંસ્કારો ભૂલી ગઈ તું? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું સારી મારી ફટાફટ ઘરે જા, ટપુ રોવે છે, તને યાદ કરે છે. તો અમે તો ફટાફટ ઘરે આયા. મને ઘરે આવીને ટપુની મમ્મી કહે તમને ખબર છે સૌથી વધારે મને ત્યાં શું યાદ આવતું? મેં કીધું શું? હું ને સાચું બધું યાદ આવતું ના આવે. મને તો સૌથી વધારે આપણું ખેતર યાદ આવતું, એ લીલીછમ હરિયાળી આપણી વાડીઓ યાદ આવતી. ચલો આપણે ત્યાં ફરવા જઈએ. તો હાથમાં હાથ નાખ્યો અમે ખેતરના છેડે ચાલતા થયા અને જેવું થોડુંક ચાલ્યા ને ત્યાં વચ્ચે આમ ભરાટ ચડાઈને અરે આ ટપુની મમ્મી નીચે લાવી ને કાંઈક પકડીને લાવીને નાખેલું. અરે મને કે ટપુના પપ્પા હું અમેરિકા છું ગઈ, આપણા ગામના માની સુગંધા જ બદલાઈ ગયા. મેં કીધું ભલી થાય તારી. એ ડોબી આપણા નીચે જો એ માટી નથી, એ પોદળો છે. હા બોલો આવું છે અમારી ટપુની મમ્મીનું. પણ કઈ વાંધો નહીં, એને જ્યાં સાફ કરી તો શું થઈ ગયું? સ્વચ્છતાની જવાબદારી મેં લીધી. મેં સાવયે લીધી રે, ઘરથી શરૂઆત કરી, મસ્ત મજાની સફાઈ ચાલુ કરી દીધી. કારણ કે સ્વચ્છતાની શરૂઆત તો ઘરના ઉંબરેથી કરવી પડે. અરે ભાઈ પણ આ ઉંબરો એટલે શું? પાછું વચ્ચે ચાલે. અરે ભાઈ હું સમજાવું, આમાં નજીક આવજો. અરે ઉંબરો એટલે આપણા દરવાજાની વચ્ચેની જગ્યા. આપણે દરવાજાની બંને બાજુએ કચરાપેટી રાખતા હોઈએ છીએ ને અલગ અલગ. એની અંદર અલગ અલગ કચરો આપણે એકત્રિત કરીએ છીએ અને આમ કરીને કચરાનું વર્ગીકરણ કરવામાં આવે છે. થાય છે કે નહીં? હા એવું થાય તો છે. હા તો એ કચરાપેટીનો ઉપયોગ કરવાનો અને સૂકો કચરો અલગ અને ભીનો કચરો અલગ કચરાપેટીમાં નાખવાનો અને એનો ઉપયોગ કરવાનો. તો નહીં? અચ્છા, આપણે આ ભીનો કચરો એટલે કચરાને પાણીમાં પલાળીને નાખી દેવાનો. તમે બોલો ભીનો કચરો એટલે પાણીમાં પલાળી નાખવાનો. અરે ડોબા આમાં અરે ભાઈ ભીનો કચરો એટલે એવો કચરો નહીં
ભીનો કચરો કોને કહેવાય ખબર છે? છોકરાઓ તમને ખબર છે ભીનો કચરો કોને કહેવાય? સરસ, ખબર છે તો એમાં માહિતી આપી દઈએ. ભીનો કચરો એટલે તમારા રસોડાનો કચરો. રસોડામાં જે એંઠવા નીકળે, શાકભાજીના છોતરા નીકળે, ફળના જે છોતરા નીકળે, ચાનો ગુચ્છો નીકળે, તમારો નાનો બગીચો હોય તો ઘરાંગણે ઝાડ હોય એના જે પાન ખર્યા હોય એનો જે કચરો ભેગો થાય ને એને કહેવામાં આવે છે ભીનો કચરો. કયો કચરો? ભીનો કચરો. અને એને આપણે નાખીશું લીલા કલરની કચરાપેટીમાં. કઈ કચરાપેટીમાં? લીલા કલરની કચરાપેટીમાં. અને સૂકા કચરા શું આવે ખબર? ખબર નથી. બાળકો તમને ખબર છે? સૂકા કચરામાં તમામ પ્રકારનું કાગળ આવે, તમામ પ્રકારના પ્લાસ્ટિકનો કચરો એ સૂકા કચરામાં આવે અને એને આપણે નાખવું જોઈએ વાદળી રંગની કચરાપેટીમાં. કઈ કચરાપેટીમાં? હા હા, અને સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત આપણા ગામ, ઘર, મોહલ્લા, શેરી, સોસાયટી વગેરે જગ્યાઓને પણ સ્વચ્છ રાખે. એ કેવી રીતે? શ્રમદાનથી. એ આ નવું શું લાવે? શ્રમદાન એટલે શું હે? શ્રમદાન? અરે ભાઈ, શ્રમદાન એટલે હવે અમારા ગામમાં ગઈકાલે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 2 કલાક સફાઈ કરવામાં આવી હતી. એ જ. હા બરાબર, એને શ્રમદાન કહેવાય એમ ને? શ્રમદાન એટલે મિત્રો તમે તમારો પોતાનો સમય કાઢવાનો અને સ્વેચ્છાએ નક્કી કરવાનું કે હું મારા ઘરની આસપાસની જગ્યા, મારા ફળિયાની, મારા સોસાયટીની, મારા શાળાની, મારા જ્યાં પણ રોજગાર ધંધો છે પપ્પા મમ્મીનો એની આજુબાજુની જગ્યા હું પોતે જાતે આપણે એને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સફાઈ કરીશું અને એના માટે આપણો કિંમતી એવો શ્રમ અને આપણો સમય દાન કરીશું. આને કહેવામાં આવે છે શ્રમદાન. અને જો આપણે શ્રમદાન કરીશું, સ્વેચ્છાએ સફાઈ કરીશું તો ચારે બાજુ સ્વચ્છતા થશે. કારણ કે સરકાર તો એનું કામ કરે જ છે, જાહેર જગ્યાની સફાઈ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ સ્વચ્છતા એ નાનું કામ નથી. જ્યાં હજારો હાથ એક સાથે મળીને કામ કરે તો આ ગંદકી નામની વસ્તુ તરત દૂર થઈ જાય. કેવી રીતે? ચપટીમાં. કેવી રીતે દૂર થાય? ચપટીમાં. તેના માટે આપણે બધા પ્રયત્ન કરશું ને? હા, અને જો આપણે સ્વચ્છતામાં યોગદાન આપીશું ને તો એનો સૌથી વધારે ફાયદો પણ આપણને જ છે. અરે ભાઈ, પણ આ ફાયદો કેવી રીતે? અરે ભાઈ, ફાયદો તો ખરો જ ને. આપણે સ્વચ્છતા રાખીશું તો આપણો વિસ્તાર સ્વચ્છ અને સુંદર દેખાશે, જેના લીધે મચ્છરો પણ નહીં થાય અને આપણે બીમાર પણ નહીં પડીએ. જો આપણે બીમાર પડી જઈશું તો હોસ્પિટલના ખર્ચા પણ આવશે ને. અને આપણે બીમાર નહીં પડીએ તો હોસ્પિટલના ખર્ચા અને ત્યાં આવવા જવાનો જે ભાડું થાય છે અથવા તો જે આપણે ખર્ચો આવે છે એ પણ બચી જશે. એટલે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. આ સ્વચ્છતા રાખવાથી આ બધા ફાયદા થાય એ તો મને આજ જ ખબર પડી હો. આ સ્વચ્છતા રાખીને ચારે બાજુ તો માખી મચ્છરના ઉપદ્રવ નહીં, આપણા ઘરે બાળકો બીમાર ના પડે, આપણે પોતે બીમાર ના પડીએ અને મમ્મી પપ્પા દાદા દાદી બધા સ્વસ્થ અને મસ્ત રહે. એના માટે તો સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. પરંતુ આ બધું વાતો કરશું એટલે સ્વચ્છતા થઈ જશે? વાતો કરીશું એટલે સ્વચ્છતા થઈ જશે? ગંદકી દૂર થઈ જશે? એના માટે શું કરવું પડશે? જાતે આપણે નક્કી કરીશું અને જાતે સફાઈ અભિયાનની અંદર પોતાનો સહયોગ આપીશું, ફાળો આપીશું. કોઈ બીજું આપણને કહે કે ના કહે, આપણે આપણી ઈચ્છાએ આપણે એવું નક્કી કરવાનું છે કે કચરો નહીં કરું, સિંગલ પ્લાસ્ટિક નહીં વાપરું, કચરો માત્ર કચરાપેટીમાં નાખીશ, સૂકો અને લીલો કચરો જુદો નાખીશ. અને આવું આપણે જો કરીશું તો ચારે બાજુ સ્વચ્છતા ફેલાશે અને આપણા શેરી, ગામ, મહોલ્લા, જિલ્લા, તાલુકા તમામ જગ્યાએ સ્વચ્છતા થશે અને જેનો ફાયદો અંતે આપણને થશે. તો આના માટે આપણે બધા સંકલ્પ લઈએ. હા, તમામ લોકો તૈયાર છો? પ્રતિજ્ઞા લઈએ. એક સાચા દેશભક્ત હોવાના લીધે, એક જાગૃત નાગરિક હોવાના લીધે એ સ્વચ્છતા રાખવી એ આપણું પ્રથમ કર્તવ્ય છે અત્યારે હાલના ટાઈમમાં. કારણ કે જે રીતે પ્લાસ્ટિકનો કચરો વધી રહ્યો છે એના માટે આપણે બધા સાથે મળીને હજાર હાથે જો કામ કરીશું તો જ આપણો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ એ સ્વચ્છ અને સુંદર બનશે. તો એના માટે આપણે બધા જ સંકલ્પબદ્ધ થઈએ. તો મારી સાથે બોલો, આજથી હું કચરો ગમે ત્યાં ફેંકીશ નહીં. કચરો માત્ર કચરાપેટીમાં જ રાખીશ. હું સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું. હું નિયમિત શ્રમદાન કરીશ. હું સૂકો કચરો અને ભીનો કચરો જુદા જુદા રંગની કચરાપેટીમાં જ નાખીશ. હું મારા ગામને, મારા શહેરને, મારા જિલ્લાને